નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત અર્ચિત ગ્રાફ પોથીમાં આલેખ 10 પાઠ્યપુસ્તક પાના નંબર 40 થી 41। ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 2 છે। હવે સૂચના વાંચો। કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ છે। સામાન્ય બ્રેડ 320, ફ્રૂટ બ્રેડ 80, કેક અને પેસ્ટ્રી 160, બિસ્કિટ 120 ને અન્ય 40 720। આ પાઈ ચાર્ટ છે, એના ઉપરથી આપણે નીચેનો ઉકેલ શોધવાનો છે। આપણે દરેક વૃત્તાંશ માટે કેન્દ્ર પાસેનો ખૂણો શોધવાનો છે અને કુલ વેચાણ રૂપિયા 720 છે। જો વિદ્યાર્થી મિત્રો, હવે વસ્તુ, વેચાણ, અપૂર્ણાંક અને કેન્દ્ર પાસેનો ખૂણો। તો સામાન્ય બ્રેડ તો કે 320, તો 320 છેદમાં 720 એટલે 4 ના છેદમાં 9, 4 ના છેદમાં 9 ગુણ્યા 360 બરાબર 160 અંશનો ખૂણો બને। પછી ફ્રૂટ બ્રેડ 80, તો 80 ના છેદમાં 720 બરાબર 1 ના છેદમાં 9, તો 1 ના છેદમાં 9 ગુણ્યા 360 તો 160 અંશનો ખૂણો બને। પછી છે કેક અને પેસ્ટ્રી, તો એમાં પણ 160, તો 160 ના છેદમાં 720, તો 2 ના છેદમાં 9, તો 2 ના છેદમાં 9 ગુણ્યા 360 બરાબર 80 અંશનો ખૂણો બને। પછી બિસ્કિટ 120, તો 120 ના છેદમાં 720 બરાબર 1 ના છેદમાં 6, 1 ના છેદમાં 6 ગુણ્યા 360 બરાબર 60 અંશ। ને માહિતી 40, તો લખો 40 ના છેદમાં 120, 1 ના છેદમાં 18, 1 ના છેદમાં 18 ગુણ્યા 360 બરાબર 20। હવે માહિતીનો પાઈ ચાર્ટ આપણે જે જવાબ આવ્યા એ બનાવવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો, વર્તુળ દોરી અને લખી શકો છો। સામાન્ય બ્રેડ 160, પછી 200 અન્ય 60 અંશ બિસ્કિટ, 80 અંશ કેક અને પેસ્ટ્રી અને 40 અંશ ફ્રૂટ બ્રેડ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।